નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા ચિરંજીવી ભગવાન પરશુરામની જીવનગાથા વિશે બહેનો દ્વારા નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આગામી તારીખ 10મી મેના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામની જીવનગાથા ઉપર શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ સ્થિત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મુખ્ય કાર્યાલય ખાતે બહેનો દ્વારા નાટ્યનું રસપાન કરાવવામાં આવ્યું। ભગવાન પરશુરામના સમગ્ર જીવનની મુખ્ય ઘટનાઓને બહેનો દ્વારા સૌપ્રથમવાર રજૂ કરવામાં આવી હતી। ભગવાન પરશુરામની જીવન ગાથા નાટ્યને જાણીતા લેખક અને દિગ્દર્શક કલાપી ધોળકિયા દ્વારા માત્ર થોડાક દિવસોમાં જ બિનઅનુભવી મહિલાઓને કલાકારોને તૈયાર કરીને નાટક નૃત્ય તૈયાર કરવામાં આવ્યું હતું। આ નાટ્યકૃતિમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની 40 વર્ષથી 72 વર્ષની વયજૂથના બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં ભગવાન શંકર, ભગવાન પરશુરામ, પરશુરામ ભગવાનના માતા રેણુકા, પિતા જામદગ્નિ, સહસ્ત્રાર્જુન, મત્સ્યગંધા ઋષિઓ સહિતના પાત્રોને મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। ભગવાન પરશુરામની જીવનગાથા થકી ભગવાન પરશુરામના જન્મ કીર્તિ પરશુરામ કહેવાયા અને તેઓના જીવનની રસપ્રદ ઘટનાઓ રજૂ કરીને બ્રાહ્મણોની નવીન પેઢીઓ અને લોકોને માહિતગાર કરવાનો ઉદ્દેશ્ય હતો। આ કાર્યક્રમમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, મહામંત્રી અને સાંસદ રંજનબેન ભટ્ટ, મ્યુનિસિપલ કાઉન્સિલર તેજલબેન વ્યાસ, ગાયત્રીબેન વ્યાસ, દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મહેતા, સોટા ગાયત્રી ઉપાસક હર્ષદ બાબા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામની આરતી બાદ દીપ પ્રાગટ્ય થકી મહાનુભાવના સ્વાગત બાદ કરવામાં આવી હતી। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ એટલે કે બ્રાહ્મણ બહેનોના સંગઠન દ્વારા કદાચ ગુજરાત નહીં પણ દેશમાં પ્રથમવાર બહેનો દ્વારા પરશુરામની જીવનચરિત્ર ઉપર કંઈક નાટ્યરૂપી નાટક કહી શકાય, ડ્રામા કહી શકાય કે જીવનચરિત્ર કાવ્યમય કહી શકાય એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે અને એમને આખો શબ્દદે આપ્યો છે કલાપી સાહેબે। પરશુરામ એ બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે, પરશુરામના વંશજો બ્રાહ્મણો કહેવાય છે, ત્યારે બ્રાહ્મણ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે એટલે આનું વિશેષ મહત્ત્વ વધી જાય છે। અને આજે આ કાર્યક્રમ માટે અમારા વડીલ પરમ પૂજ્ય હર્ષદ બાપા, વડોદરાના સાંસદ એમ તો બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મહામંત્રી રંજનબેન ભટ્ટ અને બ્રહ્મ સમાજના વડોદરા શહેરના આગેવાનો બધા જ અહીંયા ઉપસ્થિત છે અને આજે બ્રહ્મશક્તિના પ્લોટ પર આ જ્યારે ભજવાઈ રહ્યું છે, હું તમામ બહેનોને અભિનંદન આપું છું। 10મી મેએ પરશુરામ જયંતિ આવી રહી છે, એ પહેલાં આ નાટ્યરૂપી પરશુરામનું જીવનચરિત્ર અને એનો પરશુરામનું જે જીવન હતું, એનો ઉદ્દેશ જે હતા, એ તમામ વસ્તુઓ લોકો સુધી પહોંચે અને ખાસ કરીને બ્રાહ્મણો સુધી પહોંચે એવો આ ભગીરથ પ્રયત્ન છે। એટલા માટે એમને અભિનંદન આપી શકાય। અને આવા કાર્યક્રમ ખરેખર તો મોટા હોલમાં હોવા જોઈએ, પરંતુ એમણે અહીંયા આગળ રાખ્યો છે। ભવિષ્યમાં આ જ બહેનો દ્વારા મોટા ટાઉન હોલમાં આ પ્રોગ્રામ થાય એવા પ્રયત્નો પણ કરીશું, પણ અત્યારે જે પ્રયત્ન થયો છે તેને ખૂબ ખૂબ અભિનંદન। જય જય પરશુરામ। સમગ્ર વડોદરા શહેરવાળા બધા જ વ્યક્તિઓને હું આપના માધ્યમથી વંદન કરું છું અને પરશુરામજીના આવતા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના એડવાન્સમાં પાઠવું છું। સફર અમારીને તમે છો તરાપો, જવું પેલે પાર તમે સાથ આપો, એ યુક્તિને પકડીને અમારી બ્રહ્મશક્તિની બહેનો દર મહિને કંઈક અવનવા પ્રોગ્રામ કરે છે। આ એક વિચાર હતો કે પરશુરામજી વિશે દરેકે દરેક બ્રાહ્મણ આટલું બધું ડિટેલમાં નથી જાણતા। ફક્ત પરશુરામ ક્રોધી હતા, પરશુરામ ખૂબ ગુસ્સાવાળા હતા, શ્રાપ આપતા હતા, બસ એ બ્રાહ્મણોના મગજમાં નહીં પણ દરેકે દરેક સમાજના મગજમાં એક ગેરમાન્યતા છે। તો એને કેવી રીતે દૂર કરી અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામને
હકીકતમાં એમના જીવનમાં શું શું રોલ થયા અને એમણે ક્યાં કેવી રીતે ભાગ ભજવી અને એમાંથી એ પરિપૂર્ણ રીતે બહાર આવ્યા અને પોતે વિષ્ણુના છઠ્ઠા અવતાર છે એ લોકોના જનમુખ પર બોલાતું થયું. તો એવા અમારા આરાધ્ય દેવને બહેનો થકી આજે એક નાટ્ય સ્વરૂપે એમના જીવન ચરિતાર્થને સ્ટેજ પર ભજવવાનું છે. ખૂબ ખુશીની વાત એ છે કે બહેનો પોતે જ દરેકે દરેક કેરેક્ટર ભજવવાની છે. પાત્રો ભલે કોઈ પણ મેલ પુરુષના હશે પણ એ ભજવનાર દરેકે દરેક બહેનો હશે. અને આ નાટકને લખવા માટે શ્રીમાન કલાપી ધોળકિયા સર છે એના રાઇટર. અમારી બ્રહ્મશક્તિની બહેનોને પ્રેક્ટિસ પણ એમણે આપી છે. ડ્રામા કેવી રીતે ભજવવાનો, સ્ટેજ પર કેવી રીતે તમારે પોતાએ પરફોર્મ કરવાનું, એ દરેકે દરેક ઉંમર માટે આ અઘરું કામ છે. પણ એમણે ખૂબ સરસ રીતે બહેનોમાં રહેલી જે આત્મવિશ્વાસ અને આવડત છે એને એમણે પ્લેટફોર્મ પર લાવવાનો બહુ જ સરસ રીતે પ્રયાસ કર્યો છે. અમારી બહેનો જ નહીં પણ આવેલા દરેકે દરેક મહેમાન આ પ્રોગ્રામને જોવા ખૂબ આતુર છે. અને આપ જોઈ શકો છો અમારા દરેકે દરેક કેરેક્ટર અત્યારે અહીંયા આવી રહ્યા છે. બસ થોડીક વારમાં અમે પ્રોગ્રામની શરૂઆત કરીશું. આપના માધ્યમથી દરેકે દરેક વડોદરાવાસીઓને ખૂબ 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 શુભકામના પાઠવું છું. પરશુરામ જયંતિની એડવાન્સમાં પરશુરામ જન્મદિવસની શુભકામના. જય પરશુરામ. વડોદરા શહેર બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા અને અમારી આખી ટીમ દ્વારા ભગવાન પરશુરામજીની જીવન જર્ની પર આખું નાટક તૈયાર કરવામાં આવ્યું છે. પરશુરામજીના જીવનમાં જે પાત્રો એમના જીવન સાથે જોડાયેલા હતા એ તમામ પાત્રોને જોડીને આજે પરશુરામજીની ગાથા ગુજરાત નહીં પણ દેશમાં પહેલીવાર, અને એ પણ મહિલાઓ દ્વારા, બહેનો દ્વારા, અને એ પણ અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની 40 વર્ષથી લઈ 72 વર્ષની બહેનો એમાં પોતે પાત્રો ભજવવાના છે. આવું ભગીરથ કાર્ય બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ બેન શ્રી મીનાબેન અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ભગવાન પરશુરામજીના જીવનનું આખું બતાવવું એ પણ મુશ્કેલ કામ હોય છે, પણ અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચે આ મુશ્કેલ કામને પણ ખૂબ સફળ રીતે અહીંયા પ્રસ્થાપિત કર્યું છે. હું મીનાબેન મહેતાને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અનેક સેવાકીય કાર્યો કરે છે, પણ એની સાથે ભગવાન પરશુરામજીના જીવન પર એક નાટક થાય, એમની જીવનની ગાથા અમારી બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે, આ એક ભગીરથ કાર્ય જે એમના દ્વારા થયું છે. ખરેખર ખૂબ અભિનંદન અને વંદનને નમન કરું છું. જય પરશુરામ. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ બ્રહ્મશક્તિ મંચ શ્રી મીનાબેન ખૂબ રીતે પ્રયત્ન કરી એક બીજમાંથી વડલો બનાવ્યો છે. આજે એ વડલો બ્રાહ્મણો જે વંશમાંથી આવેલા છે એ પરશુરામ ભગવાનની ગાથા, એમનું જીવન ચરિત્ર, એ બહેનો એ શક્તિ, સ્ત્રી એ શક્તિ છે. એ શક્તિ દ્વારા આજે એક પુરુષ કાર્ય થઈ રહ્યું છે. અને જીવન ચરિત્ર ઉપર જે એમના પ્રસંગો કલાપી સાહેબે જે સુંદર રીતે એનું આયોજન કરીને વર્ણવ્યું છે, એને એ નાટ્ય રૂપે એ બહેનો પ્રદર્શિત કરશે. ફક્ત આપણે એમાંથી બોધપાઠ એ જ લેવાનો કે સ્ત્રી સામાન્ય નથી. સ્ત્રી નારી શક્તિમાં એટલી અદ્ભુત શક્તિ છે, એ પુરુષોમાં વળ્યા છે અને પુરુષના કર્મ કરી શકે. તો આજે આ 70 મિનિટનું છે એ નાટક પરશુરામનું જીવન ચરિત્ર એ સાંભળી અને એ માતાજીના એટલા આશીર્વાદ કે એ એમનું જે એમ્સ, એમના ધ્યેયથી જે આ કાર્ય કર્યું છે એ ફૂલે ફાલે અને
ખૂબ એનો પ્રચાર પ્રસાર થાય અને પરશુરામ એક શક્તિના ઉપાસક એ પુરવાર કરી બતાવે. આ નાટક લખવાની જીવનમાં તક મળી અને દિગ્દર્શન કરવાની તક મળી અને બહેનો પાસે આ નાટક ભજવવા માટે મને જે મોકો મળ્યો એ બદલ હું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાના ખૂબ ખૂબ આભારી છું. આ નાટક એ વ્યક્તિઓ એ મહિલાઓ કરી રહી છે કે જેણે જીવનમાં ક્યારેય આ પહેલાં નાટક કર્યા નથી અને એમાંથી 70થી 80% મહિલાઓ એવી છે કે જેમણે મંચ ઉપર કશું જ પરફોર્મ કર્યું નથી, પરંતુ આજે તમે એમને જોશો તો 28 કે 27 દિવસની અમારી મહેનત છે એ મંઝે હુએ કલાકાર એવી રીતે રજૂ થશે, તમને પ્રસન્ન કરી દેશે. અને આ નાટક જ એવો વિષય જ એવો છે કે જેમાં ચેતના સભર પરશુરામ ભગવાનની વાત થાય છે. એટલે તમે નામ આપણામાં ગુણ વિકસાવે એવી રીતે આ મહિલાઓ જ્યારે એ પાત્ર ભજવતા હોય છે, વશિષ્ઠનું પાત્ર હોય, મત્સ્યગંધા હોય, ઋષિ રુચિક હોય, સત્યવતી હોય, જમદગ્નિ હોય, રેણુકા હોય, ઋષિ જમદગ્નિ, આ બધા પાત્રો, સહસ્રાર્જુન જેણે રાવણને હરાવેલો, એવા બધા પાત્રો ભજવવાના અને એ પણ સ્ત્રી દ્વારા એ ચેલેન્જ એમણે ઉઠાવી છે. મારી ઘણી બધી વઢ પણ એમણે સાંભળી છે દરમિયાન, પણ મજા પડે એવું છે આ પરફોર્મન્સ. આપણે નિહાળીએ.